સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના એટલા માટે પણ સૌથી વધુ ચર્ચામાં રહી કારણ કે તેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા। જોકે તેઓ ઘટનામાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું। આ મામલે એક શંકાસ્પદ આરોપીની અંકલેશ્વર આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે। સાંજે 6:30 થી 6:45ની વચ્ચે ઉત્તરાયણ અને કોસાડ વચ્ચે ટ્રેન નંબર 2291 વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું। આ મામલે જીઆરપીને જાણ કરવામાં આવી હતી અને અંકલેશ્વર આરપીએફની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલીને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। ટ્રેનના કોચ C6 અને C10ના કાચ ક્રેશ થયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર આરપીએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસનો દોર સંભાળ્યો હતો। ટ્રેક આસપાસ ચેકિંગ કરતા પોલીસને નશાની હાલતમાં ભટકતા આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકની અટકાયત કરવામાં આવી હતી। આ કૃત્ય માત્ર નશાની ધૂનમાં કરાયું હતું કે તેની પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્ર છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે। સ્થિતિને કાબૂમાં લઈ સુરત અમદાવાદ રેલવે રૂટ પર પેટ્રોલિંગ હાલ સઘન બનાવી દેવાયું છે। તો મિત્રો હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।